નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપ સર્વેનું સ્વાગત છે. વિચારધારા એટલે વિચારની શ્રેણી, અવનવા વિચારો. આજે એક નવા વિચાર સાથે હું આપની સમક્ષ હાજર થયો છું. જીવનની અંદર અવનવા વિચારો આવે છે અને એ વિચારો સાથે આપણી જીવનની કેટલીક ઘટનાઓ, જીવનના કેટલાક લક્ષ્ય કે જીવનના કેટલાક પરિણામ આપણને પ્રાપ્ત થતા હોય છે. એક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે લોકોની કે દુનિયાની વાત સાંભળવાની જરૂર નથી. માત્ર ને માત્ર આપણે આપણી વાત અને આપણા નિર્ણય પર ચાલવાનું છે. એ વાત હું આજે આપની સમક્ષ રજૂ કરું છું. એક જંગલ હતું. એ જંગલની અંદર 8 થી 10 દેડકાઓ ભેગા થઈ અને એમણે એક પર્વત ઉપર ચડવા માટેની એક હરીફાઈ સ્પર્ધા લગાવી અને એમણે નક્કી કર્યું કે આવતીકાલે સવારે આપણે પર્વત ઉપર ચડીશું. જે સૌથી પહેલા પહોંચે એ વિજેતા. જોતજોતામાં વાત આખા જંગલમાં ફેલાઈ ગઈ. જંગલના બધા પ્રાણીઓને આશ્ચર્ય પણ લાગ્યું કે આ દેડકાઓની જા જંગલમાંના દેડકાઓ પર્વત પર ચડવાના છે. અને કુતૂહલવશ આ તમામ પ્રાણીઓ બીજે દિવસે પર્વત પાસે પહોંચી ગયા. જોઈએ તો ખરા દેડકાઓ શું કરે છે, કેવી રીતના પર્વત પર ચડે છે. દેડકાઓની ચાલ તો આપણે જાણીએ છીએ. કૂદકા મારી મારીને તો ક્યારે પહોંચવાના છે પર્વત પર. એ કુતૂહલવશ એટલા માટે આવ્યા હતા કે નહીં કે દેડકાઓની સફળતા જોવા. દેડકાઓ કેટલા હેરાન થાય છે, કેવા પરેશાન થાય છે અને એમની શું પરિસ્થિતિ થાય છે એ જોવા માટે બધા આવ્યા હતા. હવે સમય થયો એટલે દેડકાઓએ પોતાની સ્પર્ધા હરીફાઈ ચાલુ કરી. ધીમે 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 દેડકા કૂદકા મારી મારીને પર્વત પર ચડવા લાગ્યા. એમ કરતા કરતા થોડું ચાલ્યા હશે દેડકાઓ, ત્યાં નીચે ઉભેલા પ્રાણીઓમાંથી કોઈએ ટીકા ટિપ્પણી શરૂ કરી. એટલે આ દેડકાઓ આ તો ક્યારે પહોંચવાના? આમ કરતા કરતા પર્વત પર આ દેડકાઓ થાકી જવાના. અને એ દેડકાઓમાંથી એક બે દેડકાને એવો અહેસાસ પણ થયો કે સાલું આ કાર્ય કઠિન તો છે. ભલે આપણે નિર્ણય કર્યો, નક્કી કર્યું, પણ આ કાર્ય કઠિન છે. એટલે આમાંથી એક બે દેડકાઓએ એ વાત છોડી દીધી, સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા. અને એમને એમ થયું